તો વાત હવે સુરતની, જ્યાં સુરત મહાનગરપાલિકાના બજેટને લઈને પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુમાર કાણાણીએ નારાજગી વ્યક્ત કરી છે। તેમણે મનપા કમિશનરને પત્ર લખીને સ્માર્ટ સિટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ સામે આકરા સવાલો પણ ઉઠાવ્યા છે। કાણાણીએ ખાસ કરીને સિટી બસમાં મહિલા સુરક્ષા અને સફાઈના મુદ્દે તંત્રની ઉદાસીનતા પર પણ પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું છે કે વારંવારની રજૂઆતો છતાં પણ ખાડીપુરની ગંભીર સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ બજેટમાં દેખાતો નથી અને જેના કારણે લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ ઉપરાંત નવા બ્રિજના નિર્માણમાં વિલંબ અને પિંક ટોયલેટ જેવી પાયાની સુવિધાઓના અભાવના કારણે તેમણે તેને શરમજનક ગણાવ્યો છે। લોકપ્રશ્નોની ઉપેક્ષા સામે પૂર્વ મંત્રીનો આક્રમક મિજાજ સુરતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ બજેટને લઈને સુરત વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ એક પત્ર લખ્યો છે અને બજેટમાં જે રહી ગયેલી બાબતો છે તેમને ધ્યાન દોરવા માટે કહ્યું છે। ધારાસભ્ય ઉપસ્થિત તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, જે પ્રકારે બજેટ રજૂ થયું છે, શું મુખ્ય માંગો હતી? કમિશનરે જે બજેટ રજૂ કર્યું છે એની અંદર સુરતને વર્લ્ડ ક્લાસ હેપી હેલ્ધી સિટી બનાવવાની વાત કરી છે। તો સુરતને જો વર્લ્ડ ક્લાસ હેપી હેલ્ધી સિટી બનાવવું હોય તો મેં જે મુદ્દાઓના ધ્યાન પર મૂક્યા છે, રહેવા લાયક સિટી ક્યારે બનશે? દર વર્ષે ખાડીપુર આવે છે, લાખો લોકો પ્રભાવિત થાય છે। આ ખાડીના પૂરના ગંદકીના અને મચ્છરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। આ ખાડીનો પ્રશ્ન જ્યારે પૂર આવે ત્યારે હલ કરવાનો વાતો થાય, મિટિંગો થાય, ચર્ચાઓ થાય, આયોજન, પણ આ બજેટમાં ઉલ્લેખ નથી। એટલા માટે મેં ધ્યાન પર આ મુદ્દો મૂક્યો છે। હેલ્ધી સિટી, તંદુરસ્ત શહેર બનાવવાની વાત છે, કેવી રીતે બનશે? રોજ જે નકલી ખાદ્ય પદાર્થો, ભેળસેળ પદાર્થો રોજ જે રેડ પડે, રોજ જે પકડાય, શું થાય છે? સેમ્પલો લેવાય, ફેલ થાય, કોઈના ધંધાઓ બંધ થયા છે? એકાદ દિવસ કદાચ કોઈ કેસમાં પોલીસ કેસ કરે તો એક દિવસમાં જામીન મળી જાય, છૂટી જાય, ધંધો શરૂ કરે, કોઈની દુકાનો બંધ થઈ, ભેળસેળ બંધ થાય છે। તો કેવી રીતે હેલ્ધી સિટી બનશે? મહિલા સુરક્ષાની વાત કરી છે, તો પિંક ટોયલેટથી મહિલા સુરક્ષાની સારી વાત છે, પરંતુ મહિલાની સુરક્ષા માટે હું ઘણા લાંબા સમયથી વાત કરી રહ્યો છું કે સુરત મહાનગરપાલિકાની ચાલતી BRTS બસ હોય કે સિટી બસ હોય, એની અંદર મહિલાઓની સુરક્ષા નથી। એમાં છેડતીઓ થાય છે, ઘણા બધા એવો બનાવો બને છે, વિડીયો વાયરલ થાય છે, ઘણીવાર આવું ઘટનાઓ બને છે અને હું મહિલાઓની બસ માટે અલગ બસ શરૂ કરવા માટેની વાત કરું છું, નથી થતી। એમાં મહાનગરપાલિકાને ₹1 બજેટની જરૂર નથી, એક પૈસાની ખર્ચની જરૂર નથી। માનો કે કામરેજથી સ્ટેશનની 50 બસ ચાલે છે તો 10 બસ એમાંથી મહિલાઓની બનાવવાની છે કે એમાં મહિલાઓ મુસાફરી કરી છે। શું આમાં મહિલાની સુરક્ષાની વાત ક્યાં કરવાની? આમાં ક્યાં મુદ્દો આવે છે? તો હેલ્ધી સિટી, હેપી સિટી, રહેવાલાયક સિટી બનાવવું હોય, શહેર બનાવવું હોય તો આ બજેટમાં એની ચિંતા નથી થઈ, વાતો થઈ છે। જે વાતો થઈ છે એ અલગ છે અને બજેટમાં જે જરૂરિયાત છે એ મુદ્દા રહી ગયા છે। એટલા માટે મુદ્દા મેં કમિશનરના ધ્યાન પર મૂક્યા છે। બિલકુલથી ચોક્કસપણે જે પ્રકારે વરાછા વિધાનસભાને લગતા જે અનેક પ્રશ્નો છે, ખાસ કરીને સુરત શહેરમાંથી જે રોજબરોજ નકલી વસ્તુ પકડાય છે, તેમજ જે પ્રકારે મહિલાઓ સુરક્ષાની વાત છે, ત્યારબાદ જે પ્રકારે સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને જે પ્રકારે લંબે હનુમાન રોડ જે છે તે વર્ષોથી બંધ છે, ત્યારે આ તમામ પ્રાથમિક જરૂરિયાતો જે વરાછા રોડને લગતી હોય છે, સુરતના શહેરજનોને લગતી આ તમામ સમસ્યાઓ જે છે તેને લઈને સુરત પાલિકા કમિશનરનું ધ્યાન દોરવા માટે ધારાસભ્ય દ્વારા પત્ર છે તે લખવામાં આવ્યું છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।